गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? हूँ निकुंज मुछाड़ा विडियो लेक्चर 9 में तमारुं हार्दिक स्वागत करूँ छूँ। આપણે આગળના વિડિયો લેક્ચરમાં શું અભ્યાસ કર્યો હતો? તો કે આગળના વિડિયો લેક્ચરમાં આપણે આવર્ત કોષ્ટક જે છે એ આવર્ત કોષ્ટકમાં પરમાણુ ત્રિજ્યા વિશેનો અભ્યાસ કરતા હતા. એની આગળના વિડિયો લેક્ચરમાં પરમાણુ ત્રિજ્યા કોને કહેવાય? ત્રણ પ્રકારની પરમાણુ ત્રિજ્યા, ધાત્વીય ત્રિજ્યા, સહસંયોજક ત્રિજ્યા અને વાન ડેર વાલ્સ ત્રિજ્યા. ત્યાર પછીના વિડિયો લેક્ચર્સમાં આપણે વાત કરી હતી કે ભાઈ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં કેવા પ્રકારનું વેરિએશન જોવા મળે છે અને એક્સેપ્શન અપવાદો કેવા પ્રકારના છે તે જોયેલા છે. અને ત્યાર પછી આપણે જે વાત કરી હતી ત્યાર પછી એમાં શિલ્ડિંગ અસર, સ્ક્રીનિંગ અસર અથવા તો કવચ અસર એ પરમાણ્વીય ત્રિજ્યામાં કેવી રીતે ભાગ ભજવે છે એની આપણે ચર્ચા કરી હતી. આઈ હોપ કે દરેક વિદ્યાર્થીએ વિડીયો વ્યવસ્થિત જોયેલો હશે, દરેક વિદ્યાર્થીને વ્યવસ્થિત સમજાઈ ગયેલું હશે. ન સમજાય તો આપણે વાત કરેલી છે, નોંધ કરી રાખો અને મારો સંપર્ક કરો. બરાબર, આપણે તમારા ડાઉટનું સોલ્યુશન કરશું. ઓકે, ચાલો કરીએ શરૂ હવે. ઓકે, ચાલો હવે વાત કરવાની છે આપણે સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યામાં થતો ફેરફાર. એટલે એક જ સમૂહમાં તમે જ્યારે ઉપરથી નીચે તરફ આવો છો ત્યારે પરમાણ્વીય ત્રિજ્યામાં કયા પ્રકારનું વેરિએશન થાય છે એની ચર્ચા કરવાની છે. આપણે શરૂઆત કરીએ છીએ અહીંયા સમૂહ નંબર 1 થી. શેનાથી વાત કરીએ છીએ? સમૂહ નંબર 1. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ છીએ સમૂહ નંબર 1ના તત્વો કોણ છે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. બરાબર, આ સમૂહ નંબર 1ના તત્વો છે. આના વિશે પરિચય છે આપણે ઓલરેડી બ્રિજ કોર્સ જ્યારે કંડક્ટ કરેલો છે ત્યારે બ્રિજ કોર્સમાં તત્વો વિશેનો પરિચયને કેવી રીતે નામ યાદ રાખવા તમને શીખવાડેલું છે. બરાબર, તો જે વિદ્યાર્થી બ્રિજ કોર્સ અટેન્ડ કરેલો છે એને ખબર છે સમૂહ નંબર 1ના તત્વો આ છે. બરાબર છે. ચાલો હવે એમના પરમાણુ ક્રમાંકની આપણે જો વાત કરીએ તો પરમાણુ ક્રમાંક લિથિયમનો પરમાણુ ક્રમાંક થશે 3. બરાબર, આપણે આગળ વાત કરી હતી કે ભાઈ બીજામાંથી ત્રીજામાં આવવા હોય તો 8, ત્રીજામાંથી ચોથામાં આવો તો 8, 18, 18, 32 એવી રીતે આવવાનું. બરાબર, ચાલો તો સોડિયમનો પરમાણુ ક્રમાંક થશે 8 ઉમેરો એટલે 11. પોટેશિયમનો પરમાણુ ક્રમાંક સોડિયમથી પોટેશિયમ આવો એટલે 8 ઉમેરવા પડે એટલે 19. પોટેશિયમથી રૂબેડિયમ આવો એટલે 18 તત્વો ઉમેરવા પડે એટલે 18 દૂને 36 ને 1 37. ફરી પાછા આવો એટલે 18 તત્વો ઉમેરવા પડશે, બીજા 18 ઉમેરો તમે આમાં. બરાબર, તો 7 દૂ 14 ને 1 15 પાંચડો વધી આવી 1 55 અને હવે ઉમેરવા પડે 32 ઉમેરો એટલે 87. આ એનો પરમાણુ ક્રમાંક થાય. બરાબર, હવે આ પરમાણુ ક્રમાંકને લઈને ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો ઇલેક્ટ્રોન રચના તમને ખ્યાલ છે શું થવાની છે આની ઇલેક્ટ્રોન રચના? તો કે હિલિયમ 2s1, આમાં નિયોન 3s1, આમાં આર્ગોન 4s1, આમાં ક્રિપ્ટોન 5s1, ઝેનોન 6s1, રેડોન 7s1. બરાબર, એટલે જ્યારે આપણે સમૂહની ઇલેક્ટ્રોન રચના શીખવાડેલી છે ત્યારે તમને વાત કરી હતી કે સમૂહમાં રહેલા તત્વોની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના છે સમાન જોવા મળે એટલે કોમન ઇલેક્ટ્રોન રચના ns1 પ્રકારની થાય. એટલે જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો એટલે કે એવો શબ્દ આપણે વાપરી શકાય કે જેમ જેમ અસરકારક અથવા તો કેન્દ્રીય વીજભાર વધે છે, પરમાણુ ક્રમાંક વધવો એટલે પ્રોટોનની સંખ્યા વધવી કહેવાય. બરાબર, એમ નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ નવા ક્વોન્ટમ આંકમાં દાખલ થાય છે. નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ નવા ક્વોન્ટમ આંકમાં દાખલ થાય છે. એટલે ડાયાગ્રામની મદદથી તમને જો સમજાવીએ તો આપણે એવી રીતે સમજી શકાય ખરી કે ધારો કે આ લિથિયમ છે, એમાં 3 પ્રોટોન, n બરાબર 1, n બરાબર 2 લિથિયમમાં થયું. n બરાબર 2 એટલે 2s1 થવાનું, એમાં 2s1. બરાબર, ત્યાર પછી એની નીચે આવે તો હવે છે સોડિયમ. તો સોડિયમના કેન્દ્રમાં 11 પ્રોટોન, n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, 3s1 છે. હજી નીચે તમે આવો પોટેશિયમ, કેટલા પ્રોટોન છે? 19.
19 પ્રોટોન, n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. ડાયાગ્રામ પરથી જોતા ખબર પડે છે, ખ્યાલ આવે છે? જોજે જેમ જેમ ઉપરથી નીચે તરફ આવો તેમ તેમ કેન્દ્રથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું અંતર, એટલે કે આ અંતર, કેન્દ્રથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું અંતર શું થતું જાય છે? વધતું જાય છે? તો કે હા સર, વધતું જાય છે. તો હું અહીંયા ફાઇનલી આવી રીતે લખી શકું ખરી આને કે સૌ પ્રથમ ઉપર છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ. હવે એટલે જગ્યા નથી હો ભાઈ, આમ જવા દો નીચે, ફ્રાન્સિયમ નીચે જગ્યા નથી એટલે લખ્યું છે આવું. તો ડાયાગ્રામ પરથી તમને આ વસ્તુ કોમન સમજી શકાય કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા, સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા ઉમેરાતો નવો ઇલેક્ટ્રોન, ઉમેરાતો ઇલેક્ટ્રોન એ નવા શક્તિ સ્તરમાં, નવા શક્તિ સ્તરમાં દાખલ થાય છે. નવા શક્તિ સ્તરમાં દાખલ થવાના કારણે કેન્દ્રથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું અંતર વધે છે. તેથી પરમાણુય ત્રિજ્યામાં વધારો જોવા મળે છે. પરમાણુય ત્રિજ્યામાં શું જોવા મળે છે? વધારો. પણ એક વસ્તુ યાદ રાખવાની કે આ જે વધારો જોવા મળે એ વધારો અહીંયા વચ્ચેના જે તત્વો છે એટલે કે રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમમાં એ વધારો નોંધપાત્ર જોવા મળતો નથી. જ્યારે અહીંયા વધારો નોંધપાત્ર, વધારો નોંધપાત્ર છે. ખ્યાલ આવે છે બંને વચ્ચે શું ડિફરન્સ છે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમમાં જે વધારો થાય છે એ વધારો નોંધપાત્ર છે. જ્યારે અહીંયા રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ એટલે કે ભારે તત્વોમાં થતો આ વધારો બહુ વધારો થાય છે, એમાં ના નહીં, પણ એ વધારો જેટલો વધારો ઉપર થાય છે એટલો નથી થતો. એટલે કે ધારો કે લિથિયમથી સોડિયમ વચ્ચે આવો અને ડિફરન્સ 50નો જોવા મળે તો એની સાપેક્ષમાં રૂબેડિયમ અને સીઝિયમ છે એમાં 10નો જ વધારો થાય. વધારો છે, પણ જે જે ગેપ જોવા મળે છે ઉપરના તત્વોમાં એ ગેપ અહીંયા નીચેના તત્વોમાં જોવા મળતો નથી. એનું કારણ શું? તો કે ભારે તત્વોમાં ડી અને એફ કક્ષાની ઇલેક્ટ્રોન રચના આવે ને ડી અને એફ ઇલેક્ટ્રોન કક્ષા આવે ત્યાં કઈ ઘટના જોવા મળે? કઈ ઘટના જોવા મળે? ત્યાં જોવા મળે છે સ્ક્રીનિંગ અસર. તો સ્ક્રીનિંગ અસરને કારણે જે છે એ વધારો નોંધપાત્ર જોવા મળતો નથી. તો આના પરથી આપણે એક તાત્પર્ય તારવું. શું તાત્પર્ય તારવીએ છીએ? તો સર એવું તાત્પર્ય કોમન અત્યારે આવે છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો એટલે કે આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ તમે જેમ જાઓ છો એમ પરમાણુય ત્રિજ્યામાં, પરમાણુય કદમાં વધારો થાય છે. બરાબર? જ્યારે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ છો તેમ પરમાણુય ત્રિજ્યામાં ઘટાડો થાય છે એટલે કદ ઘટતું જાય છે. થઈ શકે ને કોમન વસ્તુ? તો આ આવર્ત કોષ્ટકમાં, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ અને સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ એમ પરમાણુય ત્રિજ્યામાં કેવા પ્રકારનું વેરિએશન જોવા મળે છે એની મેં તમને ચર્ચા કરી. બરાબર? હવે આને રિલેટેડ તમને પરમાણુય ત્રિજ્યાના ચડતા કે ઉતરતા ક્રમમાં પ્રશ્ન પૂછાયેલા હોય તો એને કેવી રીતે અટેન્ડ કરવા એના થોડાક આપણે એક્ઝામ્પલ છે જોશું અને પછી આગળ વધશું આયનની ત્રિજ્યા તરફ. બરાબર? ચાલો એનો અભ્યાસ કરીએ એની પહેલાં ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે તમારી નોટબુકમાં નોંધી લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આપણે આગળ વાત કરીએ છીએ. બરાબર? ચાલો, થઈ ગયું? ઓકે, ગુડ, સરસ. ચાલો હવે આપણે એક્ઝામ્પલ જે છે એક્ઝામ્પલ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે સર ચડતા કે ઉતરતા ક્રમમાં આપણે એને ગોઠવવા. બરાબર? પહેલાં એક સાદા સરળ એક્ઝામ્પલથી શરૂઆત કરશું. એક એક્ઝામ્પલ હું કરીશ, એક એક્ઝામ્પલ તમારે જાતે કરવાનું થશે.
ચાલો ધારો કે આપણને એક્ઝામ્પલ આપેલા છે કાર્બન, નાઇટ્રોજન, સિલિકોન, ફોસ્ફરસને તેમના પરમાણ્વીય કદના ચડતા ક્રમમાં ગોઠવો, આવું કીધું છે. કાર્બન, નાઇટ્રોજન, સિલિકોન અને ફોસ્ફરસને તેમના પરમાણ્વીય કદના ચડતા ક્રમમાં ગોઠવો, આવો શબ્દ આપણને વાપરે, અથવા તો પરમાણ્વીય ત્રિજ્યાના ચડતા ક્રમમાં કોઈ પણ તમને શબ્દ વાપરે. તો તમને અહીંયા પહેલી વસ્તુ શું આવડવી જોઈએ? તો પહેલી વસ્તુ તમને ખબર પડવી જોઈએ કે આ તત્વ એ કયા આવર્તના છે. આ પહેલી ખબર પડવી જોઈએ. એ તમને ક્યાંથી આવડવાની છે? એની ઇલેક્ટ્રોન રચના પરથી. એટલે તમને અહીંયા જે એક્ઝામ્પલ આપશે એ ઓલમોસ્ટ એક્ઝામ્પલ જે છે એક્ઝામ્પલ તમને ખ્યાલ હોય, રૂટીનમાં આવતા હોય એવા જ એક્ઝામ્પલની અહીંયા ચર્ચા થશે. બહુ કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ્સ છે આમાં તમારે નહીં આવે, એટલે ગભરાવાની જરૂર નથી. નકર એમ તે સાહેબ તો અમારે બધા તત્વોનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ધ્યાન રાખવું પડશે, એવી જરૂરી નથી અહીંયા. બરાબર, અહીંયા જે કોઈ પણ એક્ઝામ્પલ આવશે રૂટીન એક્ઝામ્પલ, રેગ્યુલર એક્ઝામ્પલ જે તમને ખબર હોય એવા જ આવશે. બરાબર, ચાલો આન્સર ઉપર આગળ વધીએ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક Z બરાબર કેટલા છે? 6. Z બરાબર 6 એટલે ઇલેક્ટ્રોન રચનાની શું થવાની છે? હિલિયમ 2s2 2p2. છેલ્લો ઇલેક્ટ્રોન n બરાબર 2 એટલે કેટલામાં આવર્તનું તત્વ થશે? n બરાબર 2 આવર્તનું. ત્યાર પછી નાઇટ્રોજન Z બરાબર 7. Z બરાબર 7 એટલે આની ઇલેક્ટ્રોન રચના લખો, હિલિયમ 2s2 2p3. આમાં પણ n બરાબર 2 એટલે કે આ બંને બીજા આવર્તના તત્વો છે. ત્યાર પછી સિલિકોન Z બરાબર કેટલા થવાના છે? 14. Z બરાબર 14 ઇલેક્ટ્રોન રચના લખો છે, શું થશે? નિયોન 3s2 3p2. n બરાબર કેટલામું છે? 3, ત્રીજા આવર્તના તત્વો છે. અને ફોસ્ફરસ Z બરાબર 15 ઇલેક્ટ્રોન રચના લખો છે, નિયોન 3s2 3p3. n બરાબર 3. બરાબર છે. ચાલો, એટલે એનો અર્થ એવો થયો કે આ બીજા આવર્તના તત્વો છે, આ ત્રીજા આવર્તના તત્વો છે. ઉપરથી નીચે તરફ આવો એમ પરમાણ્વીય કદમાં વધારો થાય. એટલે એક વસ્તુ તો ફિક્સ છે, કાર્બન અને નાઇટ્રોજન કરતાં સિલિકોન અને ફોસ્ફરસ કદમાં મોટા છે. ઉપરથી નીચે તરફ આવો સમૂહમાં, એટલે કે એનો અર્થ એવો થયો કે n બરાબર 2 કરતાં n બરાબર 3ના તત્વના કદ મોટા હોય છે. એટલે કે કાર્બન અને નાઇટ્રોજન કરતાં સિલિકોન અને ફોસ્ફરસ કેવા હશે? મોટા. પણ આપણે તો એને ક્રમશઃ ક્રમમાં ગોઠવવાના છે. બરાબર, તો એનો અર્થ એવો થયો કે કાર્બન અને નાઇટ્રોજન એક જ આવર્તના તત્વ છે, સિલિકોન અને ફોસ્ફરસ એક જ આવર્તના તત્વ છે. હવે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ કદમાં ઘટાડો જોવા મળે. એટલે અહીંયા શું યાદ રાખવાનું કે જેમ તમારી કેન્દ્રીય વીજભાર વધુ એમ એનું કદ નાનું. એટલે આવર્તમાં જો કોઈ તત્વ હોય, આવર્ત માટે તમારે શું યાદ રાખવાનું છે? તો કે પરમાણ્વીય ત્રિજ્યા ઇઝ પ્રપોઝનલ ટુ 1 કેન્દ્રીય વીજભાર. જેમ કેન્દ્રીય વીજભાર વધુ એટલે કે પરમાણુ ક્રમાંક જેમ વધુ હશે તેમ પરમાણ્વીય ત્રિજ્યા ઓછી હશે. તો જો હજી બીજા આવર્તમાં કાર્બન અને નાઇટ્રોજનમાંથી પરમાણુ ક્રમાંક કોનો વધારે છે? કેન્દ્રીય વીજભાર કોનો વધારે છે? તો કે સાહેબ Z=7 છે, Z=6 છે. તો નાઇટ્રોજનનું કેન્દ્રીય વીજભાર વધુ છે, તો પરમાણ્વીય ત્રિજ્યા કેવી હશે? એની ઓછી. તો આ બધામાંથી સૌથી ઓછી પરમાણ્વીય ત્રિજ્યા કોની થવાની છે? તો કે નાઇટ્રોજનની. એના કરતાં મોટું કોણ થવાનું છે? તો કે કાર્બન થવાનું છે. બરાબર, હવે નીચે આવો, સિલિકોન અને ફોસ્ફરસ. સિલિકોન અને ફોસ્ફરસમાંથી Z કોનો વધુ છે? સિલિકોન અને ફોસ્ફરસમાંથી Z કોનો વધુ છે? તો કે ફોસ્ફરસનો 15, સિલિકોનનો 14. તો આનું કદ કેવું હશે? નાનું. સિલિકોનનું કદ એના કરતાં મોટું હશે. એટલે હવે આવશે અહીંયા ફોસ્ફરસ અને આવશે સિલિકોન. તો આ થઈ ગયું એના પરમાણ્વીય ત્રિજ્યાના ચડતા ક્રમમાં. એટલે કે આ બધામાંથી સૌથી નાનું કોણ હશે? નાઇટ્રોજન. સૌથી મોટું કોણ હશે? સિલિકોન. ખ્યાલ આવે છે દરેકને? ચાલો ફરી પાછું એક એક્ઝામ્પલ સમજાવું છું, ધ્યાન આપો, પછી તમારી જાતે પ્રેક્ટિસ કરવાની છું, આપીશ તમને. શું કીધું છે તમને? તો કે અહીંયા કાર્બન, નાઇટ્રોજન, સિલિકોન અને ફોસ્ફરસ એમને તેમની પરમાણ્વીય ત્રિજ્યાના ચડતા ક્રમમાં અથવા તો પરમાણ્વીય કદના ચડતા ક્રમમાં ગોઠવવાની વાત કરેલી છે તમને.
बराबर। हवे परमाणुय त्रिज्याना चढ़ता क्रम के परमाणुय कदना चढ़ता क्रम में गोठववानी ज्यारे वात करेली होय तो आ समयमां तमारे शुं करवुं पड़े तो के पहेला तो कां तो तमने कया आवर्तना तत्व छे ए आवडवा जोईए, तमने एनो परमाणु क्रमांक आवडવો જોઈએ અને એની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ। અહીંયા તમને જે એક્ઝામ્પલ આપવામાં આવશે એક્ઝામ્પલ ઓલમોસ્ટ તમને ખબર જ હોય એવા જ આપશે, બીજા કોઈ એક્ઝામ્પલ જેની ચર્ચા થશે નહીં। ઓકે, ચાલો તો અહીંયા તમને કાર્બનનો પરમાણુ ક્રમાંક Z=6 ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 નાઇટ્રોજન Z=7 હિલિયમ 2s2 सिलिकॉन Z=14 नियोन 3s2 ફોસ્ફરસ Z=15 નિયોન 3s2 બરાબર। એટલે એનો અર્થ એવો થયો કે કાર્બન અને નાઇટ્રોજન એ n=2 બીજા આવર્તના તત્વો છે, સિલિકોન અને ફોસ્ફરસ n=3 એટલે ત્રીજા આવર્તના તત્વો છે। એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો એટલે કે જેમ તમારો આવર્તની ક્રમ વધારે છે એમ એનું પરમાણુય કદ વધુ। એટલે પહેલાં શું જોવાનું તમારે, કોનો આવર્ત ક્રમ મોટો છે આ જોવાનું, કોનો આવર્ત ક્રમ મોટો છે આ પહેલી વસ્તુ જોવાની। તો આવર્ત ક્રમ કોનો વધારે છે તો કે આવર્ત ક્રમ છે એ સિલિકોન અને ફોસ્ફરસનો, કાર્બન અને નાઇટ્રોજનનો ઓછો છે। એટલે એક વસ્તુ કોમન તમે શું અહીંયા તારવી હતી તો કે કાર્બન અને નાઇટ્રોજન કરતાં સિલિકોન અને ફોસ્ફરસ મોટા છે। તો હવે આ બેમાંથી કોણ નાનું અને આ બેમાંથી કોણ નાનું એ ઓબ્ઝર્વ કરવાનું છે। તો એના માટે શું જોવાનું તો કે આવર્તમાં જ્યારે તત્વો હોય ત્યારે પરમાણુય ત્રિજ્યા ઇઝ પ્રપોઝનલ ટુ 1 કેન્દ્રીય વીજભાર। પરમાણુય ત્રિજ્યા ઇઝ પ્રપોઝનલ ટુ 1 કેન્દ્રીય વીજભાર। જેમ કેન્દ્રીય વીજભાર વધુ હશે એમ પરમાણુય ત્રિજ્યા કેવી હશે, ઓછી હશે, બરાબર। તો પરમાણુય ત્રિજ્યા કોની વધુ છે એ નક્કી કરવા માટે કેન્દ્રીય વીજભાર એટલે કે એનો પરમાણુ ક્રમાંક જોવાનો। કેન્દ્રીય વીજભાર એટલે પ્રોટોનની સંખ્યા થઈ, કેન્દ્રીય વીજભાર એટલે શું થયું કે પ્રોટોનની સંખ્યા, અને પ્રોટોનની સંખ્યા એટલે શું કહીએ છીએ આપણે તો કે પ્રોટોનની સંખ્યા એટલે આપણે એને કહીએ છીએ પરમાણુ ક્રમાંક, બરાબર છે। ચાલો, કાર્બન Z=6 છે, નાઇટ્રોજન Z=7 છે, એટલે કે અહીંયા કેન્દ્રીય વીજભાર વધુ છે, અહીંયા કેવો છે, ઓછો, માટે નાઇટ્રોજનનું કદ નાનું હશે એના કરતાં મોટો કાર્બન હશે। હવે આ બેમાંથી ફોસ્ફરસનું કદ નાનું થશે કારણ કે કેન્દ્રીય વીજભાર વધારે છે, સિલિકોનનું મોટું છે। ખ્યાલ આવી ગયો? તો પરમાણુય ક્રમ ત્રિજ્યા નક્કી કરતી વખતે કયા પેરામીટર્સને ધ્યાનમાં રાખવાના, તો આના પરથી એટલું એક તારણ આપણે નિષ્કર્ષ કાઢી શકીએ ખરી કે જ્યારે પરમાણુય ત્રિજ્યા નક્કી કરવાની વાત આવે અથવા તો પરમાણુય કદ નક્કી કરવાની જ્યારે વાત આવે આ સમયમાં આપણે બે વાતનો અહીંયા નિષ્કર્ષ કાઢેલો છે કે સૌ પ્રથમ જોવાનું શું તો કે કયા આવર્તનું તત્વ છે, એટલે કે એ નક્કી કરવા માટે આપણે એવું લખી શકાય ખરી કે પરમાણુય ત્રિજ્યા ઇઝ પ્રપોઝનલ ટુ આવર્ત। જેમ આવર્ત ક્રમ વધુ એમ પરમાણુય ત્રિજ્યા વધુ, એટલે પરમાણુય ત્રિજ્યા નક્કી કરતી વખતે પહેલાં આ જોવાનું। પછી શું જોવાનું કે જો આવર્ત ક્રમ સમાન હોય, ત્યારે પરમાણુય ત્રિજ્યા ઇઝ પ્રપોઝનલ ટુ 1 કેન્દ્રીય વીજભાર। આ બીજી વસ્તુ જોવાની। પરમાણુય ત્રિજ્યા ઇઝ પ્રપોઝનલ ટુ આવર્ત ક્રમ આ પહેલાં જોવાનું, ત્યાર પછી પરમાણુય ત્રિજ્યા ઇઝ પ્રપોઝનલ ટુ 1 ન્યુક્લિયર ચાર્જ એટલે કે કેન્દ્રીય વીજભાર આ જશું, બરાબર। આવડશે દરેકને? આપું એક એક્ઝામ્પલ તો કે હા સર આપી દઉં। ચાલો, સેલ્ફ પ્રેક્ટિસ। નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, બ્રોમિન, સલ્ફર। ચાલો, આમને પરમાણુય ત્રિજ્યાના ઉતરતા ક્રમમાં ગોઠવો। ચાલો, 2 મિનિટ આપું છું, વિચારો અને જાતે પ્રયત્ન કરો। શું કરશું પહેલાં આપણે તો કે સર બોલો આમ કરીએ જાતે, ઓકે તો ફરો।
ચાલો ભાઈ ફટાફટ કરો. ઓકે ચાલો, હજી કોઈને બાકી રહી ગયું તો વિડીયો પોઝ કરીને જાતે કરજો. આપણે કન્ટિન્યુ કરીએ છીએ. શું કીધું છે જુઓ, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરિન, બ્રોમિન અને સલ્ફર તમને આપેલું છે. તો તમને અહીંયા ખ્યાલ હોવો જોઈએ કે નાઇટ્રોજન છે એ Z બરાબર 2 માં આવવાનું છે. અહીંયા હમણાં જોયું હતું Z બરાબર 7 એટલે N બરાબર 2 બીજા આવર્તનું તત્વ. ઓક્સિજન Z બરાબર 8 એટલે આ પણ કેટલામાં આવર્તનું તત્વ થવાનું? N બરાબર 2 માં. ક્લોરિન Z બરાબર 17 એટલે કે N બરાબર 3 આવવાનું છે. ઇલેક્ટ્રોન લખી લેજો બરાબર. અહીંયા જુઓ, ફોસ્ફરસ પછી સલ્ફર, સલ્ફર પછી ક્લોરિન, ત્યાં સુધી N બરાબર 3 માં જવાના છે. એટલે સલ્ફર Z બરાબર 16 આ N બરાબર 3 માં હશે, જ્યારે બ્રોમિન ક્લોરિનની એક્ઝેક્ટલી નીચે હશે. ક્યાં હશે? ક્લોરિનની એક્ઝેક્ટલી નીચે. એટલે તમે ક્લોરિનની નીચે આવો એટલે 18 ઉમેરવાનું થાય. 17 દુ 34 ને 35, Z બરાબર 35, N બરાબર 4 માં. આ લોજિક મારવાનું પછી બરાબર. આપણી સાબુ વાપરો, નકર ઘસાઈ જશે, સાબુ પીગળી જાય. તો આ આપણને ઓબ્ઝર્વેશન મળી ગયું કે કયા આવર્તના તત્વ છે અને ક્યાં એમનું આવર્ત કોષ્ટકમાં સ્થાન છે, એટલે કેટલામાં આવર્તના. એટલે આપણે વાત કરી હતી કે પહેલાં શું જોવાનું છે? આવર્ત ક્રમ જેમ વધુ એમ પરમાણ્વીય ત્રિજ્યા વધુ. એટલે સૌથી વધુ પરમાણ્વીય ત્રિજ્યા કોની થવાની છે? તો કે સૌથી વધુ પરમાણ્વીય ત્રિજ્યા સર બ્રોમિનની થવાની છે. બ્રોમિન. હવે એના પછીની વાત જો કરીએ તો હવે પછીના આવર્ત ક્રમ કોના વધુ છે? તો કે ક્લોરિન અને સલ્ફર. સૌથી છેલ્લે નાઇટ્રોજન અને ઓક્સિજનમાં જોવાનું છે. હવે આ બેમાં આપણે જોવાનું છે ક્લોરિન અને સલ્ફરમાંથી પરમાણ્વીય ત્રિજ્યા કોની વધુ અને કોની ઓછી. તો કે આપણે ખબર છે કે જે પરમાણ્વીય ત્રિજ્યા કેન્દ્રીય વીજભારના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેમ કેન્દ્રીય વીજભાર વધુ એટલે કે પરમાણુ ક્રમાંક વધુ હશે એમ પરમાણ્વીય ત્રિજ્યા ઓછી. તો અહીંયા આપણે શું કહેવાય? તો કે જેમ કેન્દ્રીય વીજભાર એટલે કે પરમાણુ ક્રમાંક ઓછો એમ પરમાણ્વીય ત્રિજ્યા વધુ. જો જે આ બેમાંથી પરમાણુ ક્રમાંક ઓછો કોનો છે? તો કે આ 17 છે ને આ 16. એટલે પહેલાં કોણ આવી જશે? સલ્ફર. પછી કોણ આવશે? ક્લોરિન. પછી નાઇટ્રોજન અને ઓક્સિજન. નાઇટ્રોજન અને ઓક્સિજનમાંથી પરમાણુ ક્રમાંક ઓછો કોનો છે? તો કે નાઇટ્રોજન. પછી આવશે ઓક્સિજનનો. બરાબર ને? Z બરાબર 7, Z બરાબર 8 એમ જ થશે ને. આ બંનેમાંથી વધુ કોનું થવાનું છે? તો કે જેમ પરમાણ્વીય ક્રમાંક કેન્દ્રીય વીજભાર ઓછો એમ પરમાણુનું કદ વધુ. આ 8 છે, આ 7. એટલે પહેલાં કોણ આવી જશે? નાઇટ્રોજન. અને પછી આવશે ઓક્સિજન. ખ્યાલ આવી ગયો દરેકને? તો આ એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ્સ આપણે પરમાણ્વીય ત્રિજ્યાના ઉતરતા ક્રમમાં ગોઠવવા માટેના આપણે જોયા. ખ્યાલ આવશે દરેકને? હવે અહીંયા ખબર પડી? બધાને પડી ને ખબર? ઓકે ચાલો, સ્ક્રીનશોટ લઈ લો એટલે પછી આપણે આગળ વાત કરીએ. ચાલો, લખાઈ ગયું દરેકને? વાંચ્યું ને બરાબર કે નથી વાંચ્યું? વાંચતા જવાનું સાથે સાથે. તમારી પાસે PDF છે, હવે એની કોપી કઢાવી લો. તમારી પાસે ટેક્સ્ટ બુક છે તો એને પણ અભ્યાસ તમે કરો. બરાબર. હવે આપણે વાત કરવાની છે આયનીય ત્રિજ્યાની. કોની આપણે વાત કરશું? આયનીય ત્રિજ્યા. જેવી રીતે પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા હોય તેવી રીતે આયનોની આયનીય ત્રિજ્યા હોય. બરાબર. એટલે આયનોમાં જોવા મળે આયનોની ત્રિજ્યાને આયનો કોણ હોય? ધન આયન અથવા તો ઋણ આયનની ત્રિજ્યાને
આયનીય ત્રિજ્યા કહેવાય છે. પહેલાં આપણે વાત કરશું ધન આયનની ત્રિજ્યા. ધન આયનની ત્રિજ્યા તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થઈ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હંમેશા દૂર થાય. ઇલેક્ટ્રોન દૂર થઈ જનક પરમાણુમાંથી ધન આયન પ્રાપ્ત થાય છે. જનક પરમાણુ, જનક એટલે પિતા. જે ધન આયન તટસ્થ પરમાણુમાંથી ધન આયન બન્યો છે તટસ્થ પરમાણુ જનક પરમાણુ કહેવાય. દાખલા તરીકે આપણે વાત કરીએ છીએ સોડિયમ. સોડિયમ Z=11 એટલે આના કેન્દ્રમાં 11 પ્રોટોન છે. બરોબર. n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3. અહીંયા 3s1 હશે, 2s2, 2p6 હશે, 1s2 હશે. આ સોડિયમની ઇલેક્ટ્રોન રચના થઈ. એટલે અહીંયા તમે એવું ઓબ્ઝર્વેશન કરી શકો છો ખરી કે 11 પ્રોટોન એ 11 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. તટસ્થ પરમાણુમાં એટલે કે સોડિયમમાં 11 પ્રોટોન એ 11 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. એટલે બંને બાજુથી એક તરફ બળ સરખું થયું. આ બાજુ 11 છે, આ બાજુ 11 છે. બરાબર ને? એવું થયું ને? આ બાજુ 11 ઇલેક્ટ્રોન છે. ધારો કે આપણે દોરડા ખેંચ હોય ને, દોરડા ખેંચમાં આ બાજુથી ખેંચતા હોય, ઓલી બાજુથી ખેંચતા હોય, તો બંને બાજુથી અહીંયા સરખા જ છે. 11 ઇલેક્ટ્રોન 11 પ્રોટોનને આકર્ષે છે. પણ હવે જ્યારે એમાંથી તટસ્થ પરમાણુ બને, સોડિયમ +1 બને. જો સોડિયમ +1 જ્યારે બને છે ત્યારે ઇલેક્ટ્રોન દૂર થાય છે. પ્રોટોન એટલા રહે છે. એટલે પરમાણુ ક્રમાંક તો Z=11 જ થાય. આ ખ્યાલ હોવો જોઈએ. એટલે આના કેન્દ્રમાં 11 પ્રોટોન છે. તે જ આપણો પરમાણુનું કેન્દ્ર એ ચપટાઈ ગયો છે. 11 પ્રોટોન છે. બરાબર. અહીંયા n=1, n=2. હવે n=3 આવશે તો કે નહીં આવે. કેમ સર નહીં આવે? તો કે અહીંયાથી એક ઇલેક્ટ્રોન જતો રહ્યો છે. એટલે શું થશે? 1s2, 2s2, 2p6. એટલે અહીંયા તમે એવું લખી શકો ખરી કે 11 પ્રોટોન એ 10 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. 11 પ્રોટોન એ 10 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. એટલે આપણે દોરડા ખેંચમાં જો વાત કરીએ તો આ બાજુ 11 પ્રોટોન છે, આ બાજુ 10 ઇલેક્ટ્રોન છે. કોનું બળ વધી ગયું? પહેલાં 11 એટલે સરખું હતું તટસ્થ. હવે આ બાજુથી 11 પ્રોટોન ખેંચે છે અને આ બાજુ 10 ઇલેક્ટ્રોન ખેંચે. વિચારો કોની તરફ ખેંચાણ થશે? તો કે સ્વાભાવિક વસ્તુ સાહેબ, આ પ્રોટોન ખેંચી લેવો અંદર ને એ ખેંચું થાય ને. એટલે અહીંયા 11 પ્રોટોન જે છે એ 10 ઇલેક્ટ્રોનને ખેંચે એટલે પોતાની તરફ ખેંચે એટલે શું થવાનું છે? સંકોચન થવાનું છે. તેથી એવું લખી શકાય ખરી કે હંમેશા જનક પરમાણુ કરતા તેનો ધન આયનનું કદ, ધન આયનની ત્રિજ્યા નાની અથવા તો ઓછી હોય છે. સોડિયમ અને સોડિયમ +1 માંથી મોટું કોણ અને નાનું કોણ તમને ખ્યાલ આવે ખરી? કે સોડિયમમાં 11 પ્રોટોન છે, 11 ઇલેક્ટ્રોન છે, એટલે બંને બાજુ સમાન બળ છે. પણ જ્યારે એનો ધન આયન બને છે ત્યારે 11 પ્રોટોન એ 10 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને આકર્ષે માટે કેન્દ્રનું વીજભાર વધી ગયું. અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થઈ ગયો કહેવાય? અહીંયા વધી ગયો કહેવાય ભાઈ. અને અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એટલે કક્ષાનું શું થવાનું છે? ત્યાં સંકોચન થવાનું છે.
એટલે કદ હંમેશા શું થવાનું છે? ઘટ્યું. એટલે આપણે અહીંયા બ્રહ્મવાક્ય એક છાપી દીધું. શું બ્રહ્મવાક્ય છાપી દીધું છે? તો કે તટસ્થ પરમાણુ કરતાં તેમાંથી બનેલા ધન આયનનું કદ એ હંમેશા નાનું હોય. તેથી આપણે અહીંયા એવું લખી શકીએ ખરી ભાઈ કે ન લખી શકાય? તો કે લખી શકાય સાહેબ. શું લખી શકાય? કે સોડિયમ ઇઝ ગ્રેટર દેન સોડિયમ +1. સોડિયમ ઇઝ ગ્રેટર દેન સોડિયમ +1. ખ્યાલ આવ્યો દરેકને ભાઈ? ધન આયનની ત્રિજ્યા સમજવા માટે તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન એ બાહ્યતમ કક્ષામાંથી દૂર થઈને જનક પરમાણુમાંથી ધન આયન પ્રાપ્ત થાય છે. તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થાય. ઇલેક્ટ્રોન દૂર થાય એટલે કે 11 પ્રોટોન એ 11 ઇલેક્ટ્રોનને આકર્ષે છે, જ્યારે અહીંયા 11 પ્રોટોન એ 10 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. બરાબર છે? તો અહીંયા આકર્ષણ બળ કોનું વધી ગયું? તો કે કેન્દ્રનું આકર્ષણ બળ વધી ગયું. એટલે કેન્દ્ર છે એને પોતાની તરફ ખેંચે છે. કેન્દ્ર એ પોતાની તરફ ખેંચે માટે અહીંયા સોડિયમ જે છે, સોડિયમ +1 છે, એ સોડિયમ +1નું કદ નાનું થાય, સોડિયમનું કદ મોટું થાય. ખ્યાલ આવ્યો દરેકને ભાઈ? પણ હવે ધારો કે તમને બે સરખામણી કરવાની કીધેલી હોય, બરાબર? બે આયનોની સરખામણી કરેલી હોય તો આપણે શું ધ્યાનમાં રાખવું? એની આપણે ચર્ચા હમણાં કરીએ, પણ એની પહેલાં આપણે સાથે સાથે હવે ભણી લઈએ છીએ ઋણ આયનની ત્રિજ્યા પણ જોઈ લઈએ છીએ. પછી આપણે છે સરખામણી ઉપર વાત કરશું. જો એક વસ્તુ અહીંયા ધ્યાન રાખજો કે જેવી રીતે સમૂહ અને આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યામાં ફેરફાર જોવા મળે છે, તેવી રીતે આયનોની આયનીય ત્રિજ્યામાં ફેરફાર જોવા મળે છે. સમૂહ અને આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યામાં જે પ્રકારનું વેરિએશન જોવા મળે છે એ જ પ્રકારનું વેરિએશન એ આયનોની આયનીય ત્રિજ્યામાં જોવા મળે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટાડો જોવા મળે છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા વધારો જોવા મળે છે. આ વસ્તુ જે પરમાણ્વીય ત્રિજ્યામાં થાય છે એ જ વસ્તુ અહીંયા કેમાં જોવા મળે છે? તમને આયનીય ત્રિજ્યામાં જોવા મળે છે. ખ્યાલ આવ્યો દરેકને? તો આ ધન આયનની ત્રિજ્યાની આપણે વાત કરી. હવે હું તમને વાત કરવાનું છું ઋણ આયનની ત્રિજ્યા. ઋણ આયનની ત્રિજ્યાની વાત કરીએ એની પહેલાં શું કરવાનું છે આપણે ફટાફટ? જો હું સાઈડમાં પણ આવતો રહ્યો છું, બોર્ડ પણ તમને સામું દેખાય છે. શું કરીએ છીએ આપણે? તો કે સ્ક્રીનશોટ લેવાનો હોય છે. ચાલો લઈ લો ફટાફટ સ્ક્રીનશોટ, અને આપણે વાત કરીએ છીએ આગળ ઋણ આયનની ત્રિજ્યાની. લીધો દરેકે? ઓકે સાહેબ, એવું બધું તો બહુ જલ્દી અમને ફાવે. ચાલો, ઋણ આયનની ત્રિજ્યા. ઋણ આયનની ત્રિજ્યા તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરવાથી ઋણ આયન પ્રાપ્ત થાય. તટસ્થ પરમાણુમાંથી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરવાથી ઋણ આયન પ્રાપ્ત થાય. હવે દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ છીએ. ફ્લોરિન Z બરાબર કેટલા છે? 9. ફ્લોરિન Z બરાબર 9 એટલે પરમાણુ ક્રમાંક એનો 9 છે, એટલે એના કેન્દ્રમાં 9 પ્રોટોન છે. આ N બરાબર 1 એટલે 1s2, N બરાબર 2 2s2 2p5
એટલે એનો અર્થ શું થયો કહેવાય? તો કે એનો અર્થ સાહેબ એમ કહેવાય કે 9 પ્રોટોન એ 9 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. સમજી ગયા? આ બાજુ 9 અને આ બાજુ કેટલા છે? 9. બરાબર. ચાલો, પણ હવે F-1 જો બને, એક ઇલેક્ટ્રોન ઉમેરી F-1, જો ઇલેક્ટ્રોન ઉમેરાય છે, પ્રોટોનમાં કોઈ વેરિએશન થતું નથી, એટલે Z = કેટલો રહેવાના છે? 9 જ રહેવાના છે. કેન્દ્રમાં 9 પ્રોટોન, બરાબર. n બરાબર 1, 1s2, n બરાબર 2, 2s2, 2p6. 5 હતા, એક આવ્યો, કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. 6 થઈ ગયા એટલે હું અહીંયા શું લખી શકું છું? તો કે 9 પ્રોટોન એ 10 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. હું આમ ઊભો રહી જાઉં એટલે ખબર પડી જાય પાછું. પહેલા કેસમાં શું હતું? બંને બાજુ 9 9 જ હતા. હવે બીજા કેસમાં શું થાય છે? આ બાજુ કેટલા છે? 9. આ બાજુ કેટલા છે? 10. કઈ બાજુ જશે? આ તરફ જવાનું. આ બાજુ જાય એટલે કક્ષાનું શું થવાનું છે? વિસ્તરણ થવાનું છે. કક્ષાનું વિસ્તરણ થાય એટલે કે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર ઘટ્યો. જો કેન્દ્રીય વીજભાર વધે તો ત્રિજ્યા ઘટે, પણ અહીંયા અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે એ ઘટે છે, તો ત્રિજ્યા શું થયું? વધવાની છે. સ્વાભાવિક વસ્તુ છે. તો અહીંયા જેમ આગળ બ્રહ્મ વાક્ય લખ્યું એમ અહીંયા શું લખી શકું હું? તો કે સર એવી રીતે લખો કે જનક પરમાણુ કરતાં તેમાંથી મળતા ઋણ આયનની ત્રિજ્યા હંમેશા વધુ હોય છે. આને કહેવાય બ્રહ્મ વાક્ય. બ્રહ્માજીનું વાક્ય કેમ એમ નિશ્ચિત જ હોય કે અત્ર તત્ર સર્વત્ર, બ્રહ્માંડના કોઈ ખૂણા પર જાઓ બદલાય નહીં, એમાં બ્રહ્મ વાક્ય છે. બ્રહ્માજીનું વાક્ય કહેવાય. બ્રહ્મ વાક્ય બદલાય જ નહીં. જનક પરમાણુ કરતાં તેમાંથી મળતા ઋણ આયનની ત્રિજ્યા હંમેશા વધુ હોય. શા માટે વધુ હોય? તો કે કેન્દ્રીય વીજભાર ઘટે છે એટલે કક્ષાનું વિસ્તરણ થાય છે. 9 પ્રોટોન એ 10 ઇલેક્ટ્રોનને આકર્ષે છે એટલા માટે. એટલે અહીંયા આપણે એવું લખી શકાય કરીએ, તેથી F-1 ઇઝ ગ્રેટર ધેન F. બરાબર. જ્યારે ધન આયનમાં શું લખતા હતા? Na ઇઝ ગ્રેટર ધેન Na+1. આ ઋણ આયનની વાત થઈ, આ ધન આયનની વાત થઈ. તો મિત્રો 2 બ્રહ્મવાક્ય આજના જીવનમાં આપણે શીખ્યા છે. શું શીખ્યા જીવનમાં? તો કે પહેલું બ્રહ્મવાક્ય અહીંયા એવું શીખ્યા હતા કે જનક પરમાણુ કરતાં તેમાંથી મળતા ધન આયનનું કદ હંમેશા નાનું હોય, જ્યારે અહીંયા ઋણ આયનમાં આપણે વાત કરી હતી કે જનક પરમાણુ કરતાં તેમાંથી મળતા ઋણ આયનનું કદ હંમેશા વધુ હોય છે. આ 2 બ્રહ્મવાક્ય મગજમાં જેને નાખી લીધા એને આજનું જીવન સાર્થક થઈ ગયું. ખ્યાલ આવ્યો દરેકને? તો આ વાત કરી મેં તમને આયનની વાત, આયનોની ત્રિજ્યાની વાત. પણ હવે તમને જો 2 આયનોની સરખામણી કરવાની વાત આપી હોય, 2 આયનોમાંથી કોનું કદ વધુ કોનું કદ ઓછું, તો એ કેમ આવડે? તો એના માટે તમારે 24 કલાકની રાહ જોવી પડશે. એટલે કે આપણે ક્યારે વાત કરવાની છે એની? કાલે વાત કરશું. બરાબર. આજના દિવસમાં આ જે લખ્યું છે એ નોટબુકમાં લખી લો. મેં અહીંયા શોર્ટમાં બધું સમજાવ્યું છે. તમારી પાસે મટીરિયલ્સ છે એમાં ડિટેલમાં સમજાવેલું છે, પણ આપણે તો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, સમજાઈ જવું જોઈએ. જે લખાણ તો તમારે એ પ્રમાણે જ કરવાનું થશે. ઓકે, ચાલો. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીની વાત આપણે કરશું કાલના વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય.